વાત હવે જૂનાગઢની જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસની કાર્યવાહી જો કે પહેલા એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે કચ્છથી કચ્છમાં સવારે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે સવારે 8:06 કલાકે આ આંચકો નોંધાયો છે રિક્ટર સ્કેલ પર તેની જે તીવ્રતા છે એ 4.0ની નોંધાઈ છે પશ્ચિમ કચ્છના ખાવડાથી 30 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં આ આંચકો નોંધાયો છે તો મહત્વપૂર્ણ ખબર કચ્છમાં સવારે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે સવારે 8:06 કલાકે આ આંચકો નોંધાયો છે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 પોઈન્ટની નોંધાઈ છે પશ્ચિમ કચ્છના ખાવડાથી 30 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં આંચકો નોંધાયો છે જૂનાગઢમાં તોડકાંડ મામલે એટીએસની કાર્યવાહી તેજ થઈ છે એટીએસે આરોપી પીઆઈ તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા અમદાવાદમાં તરલ ભટ્ટના ઘરે દરોડા પાડવામાં આવ્યા તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીને પકડવાની કવાયત પણ ચાલી રહી છે આ તરફ તરલ ભટ્ટે કરેલી આગોતરા જામીન અરજી પર જૂનાગઢ કોર્ટમાં સુનાવણી થશે પોલીસ સ્ટેશનમાં ઘૂસી આરોપીને પીએસઆઈ પર હુમલો કર્યો જૂનાગઢના કેશોદમાં પીએસઆઈ પર આરોપીએ હુમલો કરી દીધો બે આરોપીઓનો પીએસઆઈ જે.એન. કછોટ પર હુમલો આરોપી મોહિત દયાતર અને કનકસિંહ ઉર્ફે ટકો નામના બે વ્યક્તિઓએ હુમલો કરી દીધો ફરિયાદની તપાસ કરવા આરોપીના ઘરે ગયા હતા પીએસઆઈ જ્યાં આરોપીઓ મળ્યા નહોતા જે બાદ આરોપીઓએ પોલીસ સ્ટેશન આવી તપાસ જલ્દી પૂર્ણ કરવા પીએસઆઈ સાથે માથાકૂટ કરી અને પીએસઆઈ પર હુમલો કરી દીધો આ હુમલામાં પીએસઆઈના આંખમાં ઈજા થઈ છે જ્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે અતુલ પીએસઆઈ પર પોલીસ સ્ટેશનમાં આવીને આરોપી હુમલો કરી જાય છે વધુ વિગતો શું છે શું એક્શન લેવાઈ રહ્યું છે હવે જી પંકજ આપને ચોખ્ખો જણાવ્યું કે જે રીતે જૂનાગઢ જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળતી જાય છે હાલ પોલીસ છે તે જ સુરક્ષિત નથી આ બનાવ જે સામે આવ્યો છે તેમાં જે જુગારના આરોપીઓ હતા તે હાજર થતા નહીં તેને લઈ અને જે પીએસઆઈ કછોટ છે કેશોદમાં જે સર્વિસ કરે છે તે આરોપીઓના ઘરે ગયા હતા પણ તે આરોપીઓ મળેલ આવેલા નથી ત્યારબાદ આ બંને આરોપીઓ છે મોહિત દયાતર અને કનકસિંહ ઉર્ફે ટકો એ કેશોદ પીએસઆઈની ચેમ્બરમાં આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં અને તપાસ જલ્દ પૂર્ણ કરવાનું કહ્યું હતું ત્યારબાદ પીએસઆઈ સાથે માથાકૂટ કરી અને એક જણાએ પીએસઆઈને પકડી રાખીને બીજા જણાએ પીએસઆઈને ઝાપટ મારી અને આંખમાં ઈજા કરીને મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા હાલ જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓના છે તે પોલીસે હાલ છે તે પકડી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે જે પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ જ સલામત નથી તેવો એક જે ઘાટ ઘડાયો છે તેને લઈ અને જૂનાગઢ જિલ્લાની કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે જી પંકજ જી અતુલ આભાર સમગ્ર માહિતી આપવા માટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવશે વન કર્મચારીઓ સાથે મારામારીના કેસમાં જેલમાં બંધ હતા ચૈતર વસાવા આજે બહાર આવી ડેડિયાપાડામાં જનસભાને સંબોધશે જોકે ચૈતર વસાવાએ પોતાની પત્ની શકુંતલા વસાવાને જામીન મળે તો સજોડે જેલમાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો હતો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતીની મોસમ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના કેશોદના ભાજપના જ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી કેસરીયો ખેસ ધારણ કરવાના છે અરવિંદ લાડાણી 2022ની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા ભાજપ સામે બળવો કરી અપક્ષ તરીકે લડીને હારી ગયા હતા આપને જણાવી દઈએ કે લાડાણીના કેશોદના કડવા પાટીદાર સમાજના તેઓ આગેવાન છે જેનાથી આગામી ચૂંટણીમાં ભાજપને ફાયદો થઈ શકે તેમ છે હું આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પુનઃ પ્રવેશ કરવા માટે મારા હજારો કાર્યકર્તાઓની સંખ્યામાં જઈ રહ્યો છું એના અનુસંધાને 3 તારીખે ભેસાણ કાર્યક્રમ છે એની અંદર પ્રદેશના આગેવાનો અને સી આર પાટીલ સાહેબ આવશે એમાં અમે બધા માન સન્માનથી અમારા કાર્યકર્તાઓ સાથે પાર્ટીની અંદર જોડાવાના છે વડોદરામાં એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી યુનિવર્સિટીના વીસી વિવાદમાં આવ્યા છે કેલેન્ડરની ડિઝાઇનમાં ફેરફાર કરાયો
કેલેન્ડરની પરંપરાગત ડિઝાઇન બદલવામાં આવતા આ વિવાદ પેદા થયો છે। કેલેન્ડરના દરેક પેજ પર વીસીનો ફોટો જોવા મળ્યો। આ પહેલા યુનિવર્સિટીના સ્થાપકનો ફોટો છાપવામાં આવતો હતો। વીસીના વલણને લઈ સેનેટ સભ્યોમાં નારાજગી જોવા મળી। કેલેન્ડર માત્ર વીસીના પ્રચાર માટે હોય તેવા આરોપ થયા છે। દાહોદના વાંદરિયામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કરી દીધો હતો। દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત વ્યક્તિએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા, જેના કારણે દીપડો જંગલ તરફ ભાગી છૂટ્યો હતો। દીપડાના હુમલાથી સ્થાનિકને ગંભીર ઈજાઓ થઈ અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ડર વ્યાપી ગયો છે। તો દાહોદમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। આ તસવીરોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ પર દીપડાએ હુમલો કરી દીધો હતો। પહેલા દીપડાએ શ્વાન પર હુમલો કર્યો અને ત્યારબાદ ત્યાંથી એક સ્થાનિક પસાર થતો હતો, તેના પર હુમલો કર્યો અને તેને ગંભીર ઈજા પહોંચાડી। જોકે આ યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને દીપડો ભાગી છૂટ્યો હતો। અને હવે વાત દેશના બજેટની। બજેટ રજૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે। તમામ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ બજેટ સામે મીટ માંડીને બેઠા છે। ત્યારે સુરતના વેપારીઓમાં બજેટને લઈ અનેક અપેક્ષાઓ છે। ખાંડ ઉદ્યોગ માટે લોનની સહાય અને એમએસપીમાં વધારાની પણ આશા છે। તો નાના વેપારીઓ જીએસટીમાં રહેલી વિસંગતતાઓ દૂર થાય તેવી આશા સેવી રહ્યા છે। હાલ જ્યારે બજેટ માટે છેલ્લા કલાકો બાકી છે ત્યારે વેપારીઓ અને ઉદ્યોગકારોની આશા અપેક્ષાઓ કેટલી ફળીભૂત થાય છે તે જોવું રહ્યું। કેન્દ્ર સરકારની વાત કરીએ તો કેન્દ્ર સરકારમાં અમારી એક પડતર માંગ પડી છે નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ ન્યૂ દિલ્હીની કે ભાઈ અમારા જે અત્યારે એમએસપી 31 રૂપિયા જે છે એને વધારીને લગભગ 37 રૂપિયા કરવી એવી અમારી માંગ છે। અને મહદ અંશે સરકારે લગભગ ઘણા અંશે ઘણા ડિપાર્ટમેન્ટે એને એક્સેપ્ટ પણ કરી છે, પણ કોઈક ને કોઈક કારણસર એ અટકીને પડ્યું છે। એ જો કરી દેવામાં આવે તો ખેડૂતોના અને ખાંડ ઉદ્યોગના ઘણા પ્રશ્નો હલ થઈ જાય એવી પરિસ્થિતિમાં છે। હાલમાં એ પત્રકો સુધારણા માટેનો કોઈ અવકાશ જીએસટી કાયદામાં નથી, તો કેન્દ્ર સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ કે 3B અને GSTR1માં ભૂલ સુધારવા માટેની કોઈક એક જોગવાઈ કરે તો નાના નાના વેપારીઓને ખૂબ મોટી રાહત મળી શકે। તો કેન્દ્રનું વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે માછીમારોમાં પણ કેટલીક આશા અને અપેક્ષાઓ છે। ડીઝલના વધતા જતા ભાવો અને ફિશિંગની ટ્રીપ મોંઘી પડવાના કારણે કેટલાય માછીમારોની બોટ પોરબંદર દરિયા કિનારે લાંગરેલી જોવા મળી રહી છે। દર વર્ષ કરતાં આ વર્ષે 10 થી 12 જેટલી ફિશિંગ અને તેનો ખર્ચ વધતા માછીમારોની હાલત કફોડી થઈ જાય છે। કેન્દ્ર માછીમારો માટે અલગથી મંત્રાલય તો આપ્યું છે, પરંતુ જોઈએ એવી સુવિધાઓ માછીમારોને મળતી ન હોવાનું તેઓનું માનવું છે। ડીઝલના ભાવ એટલા બધી ચડી ગયા કે કોઈ રીતે પરવડતું નથી ને સામેથી કોઈ ભાવ એવા મળતા નથી જેથી કરીને કોઈ બોટ ચાલુ થાય। બોટ ચાલુ તો અમારી 2 મહિના હાલે 3 મહિના હાલે નથી હાલતી એ રીતની બોટો હાલે છે। અત્યારે માછીમાર હાવ કંગાર થઈ ગયા। લોકોને એજ્યુકેશન છોકરાને ભણાવવાના પૈસા નથી। અત્યારે મારી પાસે 2 બોટ છે, એક જ બોટ આવેલી ને હવે આવતરથી પણ નહીં હાલે। ડીઝલના ભાવ પ્રમાણે ડીઝલનો ભાવ સરકાર ઓછો કરે ને તો જ હાલે બોટ। દાગીના બાગીના બધું મુકાઈ ગયું। સરકાર જો કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને સબસિડી આપવામાં આવે તેમની ફિશિંગ બોટ ઉપર તો ઘણો બધો ફાયદો થઈ શકે। રાજ્ય સરકાર તરફથી તો અમને રિબેટ આપવામાં જ આવતું હોય છે। વેટ મુક્ત જે ડીઝલ મળે છે એ તો મળે જ છે, પણ જો કેન્દ્ર સરકારને અગાઉના સમયમાં જે સહાય હતી એ સહાય ફરી પાછી ચાલુ કરવામાં આવે, 10% જો અમને સબસિડી આપતા હતા એ રીતે ફરી પાછી આપવામાં આવે તો માછીમારોને ઘણો બધી ફાયદો થઈ શકે। તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના કાર્યકાળનું બીજું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે। ત્યારે એપ્રિલ મેમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા આજે વચગાળાનું બજેટ રજૂ કરશે। નવી સરકાર કાર્યભાર સંભાળે એ બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે।
આ વચગાળાના બજેટમાં મોદી સરકાર સામાન્ય લોકો અને ટેક્સ પેયર્સ માટે રાહતનો ખજાનો ખોલી શકે છે. વચગાળાના બજેટ છતાં લોકોને આ મિની બજેટથી ખાસી આશાઓ છે. એવું મનાઈ રહ્યું છે કે બજેટમાં મોદી સરકાર પીએમ મુદ્રા યોજના અને મહિલા ઉદ્યમિતા પ્લેટફોર્મ જેવી યોજનાનો દાયરો વધારી શકે છે. સાથોસાથ નાના શહેરોની મહિલા ઉદ્યમીઓ માટે મોટું એલાન પણ કરી શકે છે. સાથે જ ગરીબ અને મહિલાઓ માટે કેટલીક મોટી જાહેરાતો પણ થઈ શકે છે. તો હાલ આપ જોઈ રહ્યા છો બજેટની આ પહેલી તસવીર. આજે વિત્ત મંત્રાલયથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે દિલ્હીથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિત્ત મંત્રાલય નાણાં મંત્રાલયનો જે આખો સ્ટાફ છે તેમની સાથે જોઈ શકાય છે. થોડી જ વારમાં નિર્મલા સીતારમણ સંસદ ભવનમાં પહોંચશે અને આજનું જે બજેટ છે વચગાળાનું તે રજૂ કરવાના છે. બજેટ રજૂ થતા પહેલા વિત્ત મંત્રાલયની બહાર નિર્મલા સીતારમણ અને તેમનો સ્ટાફ. સીધી તસવીર દિલ્હીથી અમે આપને બતાવી રહ્યા છીએ ન્યૂઝ 18 ગુજરાતી પર. દિલ્હીથી આ સીધી તસવીર આવી રહી છે લાઈવ. નિર્મલા સીતારમણ વિત્ત મંત્રાલયથી બહાર આવી રહ્યા છે અને તેમની સાથે તેમના વિભાગની જે ટીમ છે આખી એ પણ તેમની સાથે જોઈ શકાય છે. મોદી સરકારના કાર્યકાળનું આ મહત્વપૂર્ણ બજેટ આજે વચગાળાનું જે બજેટ છે એ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે એ પહેલાની આ તસવીર આપને બતાવી રહ્યા છીએ. થોડી જ વારમાં લગભગ 11 વાગ્યે સંસદ ભવનમાં જ્યારે નિર્મલા સીતારમણ પહોંચશે ત્યારે આ બજેટ જે તેમના હાથમાં તમે જોઈ શકો છો તેની તસવીર છે એ બજેટ આજે સંસદમાં રજૂ કરશે. અનેક આશા અપેક્ષાઓ પણ છે. ઉદ્યોગપતિઓને પણ ઘણી આશાઓ છે. ટેક્સ પેયર્સ છે તેમને આશાઓ છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પણ ઘણી યોજનાઓને લઈને આશા અપેક્ષાઓ છે. ત્યારે જોવાનું એ છે કે આજના આ બજેટમાં નિર્મલા સીતારમણ ટેક્સ પેયર્સ માટે શું લઈને આવે છે, ઉદ્યોગપતિઓ માટે શું લઈને આવે છે. સીધી તસવીર અત્યારે આપ જોઈ રહ્યા છો નાણાં મંત્રાલયની બહારથી આ તસવીર. દિલ્હીથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ લઈ અને હવે સંસદ ભવન તરફ જઈ રહ્યા છે. તેમની સાથે તેમના વિભાગના જે કર્મચારીઓ છે તેઓ અને રાજ્ય કક્ષાના નાણામંત્રી પણ જોઈ શકાય છે જે તેમની સાથે છે અને નાણાં મંત્રાલયના જે વરિષ્ઠ અધિકારીઓ છે તેઓ પણ તેમની સાથે જોઈ શકાય છે. નિર્મલા સીતારમણ બજેટ લઈ અને સંસદ ભવન તરફ રવાના થઈ રહ્યા છે. તો મોદી સરકારના કાર્યકાળનું આ બીજું વચગાળાનું બજેટ છે અને આ બજેટમાં ઘણી આશા અપેક્ષાઓથી ભરેલું પણ હોઈ શકે છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.